આજે આસો સુદ પાંચમ થઈ, મંગળવાર છે, તારીખ 8-10-2024 વર્ષ છે. કાલે આપણે 4 વિષયો પર ચર્ચા કરી હતી. એક તો વધતી જાય છે, વધતી જાય છે, ઘટતું જાય છે, ઘટતું જાય છે, વધઘટ થાય છે, અને એક સમાન રહે છે. એની ચર્ચા થઈ ગઈ. હવે કે ભાઈ એ વાસના વધતી જ જાય છે, તેને ઘટાડવામાં શું કરવું પડે? વાસના જે વધતી જાય છે, અહીં મારા જે ઉપાયો સારા બતાવ્યા છે કે વાસના વધતી જ જાય છે ને ઘટાડવી તો જોશે ને, ઓછી તો કરવી પડશે ને. થોડુંક શરીર સાથ આપે અને થોડા તમે વિચારમાં પડો કે આનું આ રીતે ઔષધ છે. એમ જે તમને વાસના વધે છે તેનો તમે એવો વિચાર કરો કે આ ક્યાં સુધી ચાલશે. આ દિવસે દિવસે શરીર કપાતું જાય છે. એક બાજુ શરીરે જોઈએ છીએ તો ઓછું થતું જાય છે, આયુષ ઓછી થતી જાય છે, અને આ વધતી જાય છે. તો આત્મા અનાત્માનો વિચાર કરવો. આત્મા અનાત્માનો એટલે હું કોણ છું, હું છું કોણ, અને હું જેના માટે પ્રયત્ન કરું છું એ મને છેલ્લે મર્યા પછી કામ લાગશે. એક પ્રજાપતિ હતો, સારો સત્સંગી થયો, ગુરુનો સમાગમ કરવા લાગ્યો. એને સમાગમ કરતાં કરતાં ઉચ્ચ સ્થિતિને પામ્યો. એ ગુરુજીને કહ્યું કે ગુરુજી, મને મારું ભૂતકાળ જાણવું હોય તો શું કરવું પડે? ભૂતકાળ કે આજના દિવસનું ધ્યાન રાખ. આજે તને યાદ છે શું કરી આવ્યો? આજે તને ખબર છે શું કરી આવ્યો? ગાંધીજીને એક ભાઈએ આ પ્રશ્ન પૂછ્યો કે બાપુ, સાવધાની કેને કહેવાય? સાવધાની કેને કહેવાય? ત્યારે બાપુએ નાક સાફ કરવા ગયેલા, થોરિયાની વાડ હતી ત્યાં. બાપુએ કહ્યું, જો હું આ નાક સાફ કરવા ઊભો થયો, કેટલા ડગલા ચાલ્યો, કેવી રીતે મેં નાક પકડ્યું અને કેવી રીતે સાફ કર્યું, તું મને કહે તો ફરીવાર તમને એમને બતાવી શકું. હું કેટલા ડગલા અહીંથી ચાલ્યો એ પણ બતાવી શકું. આનું નામ સાવધાની. એક એક પ્રક્રિયામાં સાવધાન રહે એનું નામ સાવધાની છે. એટલે એ પ્રજાપતિને ભૂતકાળ જોવાની ઈચ્છા હતી. તો ગુરુજીએ કીધું આજના દિવસે પાછો જા. પછી કંઈક મહિના દિવસે પાછો જા. પાછો ગયો, એને આનંદ આવ્યો. પછી કે 12 મહિના પાછો નીચે પાછો ઉતર. 12 મહિને આખી જિંદગી પાછો ઉતર. જો 24-25 વર્ષનો થયો ત્યાં સુધી પાછો ઉતરી ગયો. પછી એને થયું કે હું પહેલે ક્યાં હતો? એને આગળનું જન્મનું જાણવાનું થયું. બસ ગુરુજીએ કહ્યું એ જ પ્રયત્ન કર, જેમ તું જીવન આખું આયુષ્ય જાણ્યું તેમ બહારનું જાણ. પછી એને જોયું ત્યારે ખબર પડી કે હું તો એક નગર શેઠ છું. હું તો પૂર્વમાં એક નગર શેઠ છું, અને અહીં મારી પાસે 2-3 ગધેડા જ છે ખાલી. અને બહુ મેં મહેનત કરી હતી. ત્યાં આખી પેઢી વસાવી હતી, અને કરોડો રૂપિયાની મારી પેઢી ચાલે છે ત્યાં. તો હું અહીંયા કને આવ્યો છું પ્રજાપતિમાં, તો મારી પેઢી મને પાછી સંભાળી ના લેવી જોઈએ. પણ હવે જન્મ બદલાઈ ગયો, નગર શેઠમાંથી પ્રજાપતિમાં આવી ગયો. એ કે મને મારી પેઢીને સંભાળી લેવી જોઈએ, મારે જવું જોઈએ. તેને ગુરુજી કહ્યું, જા, કોઈ તારું હોય નહીં. તો ના કેમ હોય? મેં બધી મહેનત કરી હતી. એને જ બધું યાદ આવ્યું ને, સ્મૃતિ પટ ઉપર આવ્યું, જેમ ભરતજીને બધું મૃગલું યાદ આવ્યું તેમાં આને સ્મૃતિ પટ ઉપર આવ્યું કે મેં બધું આ ઉપાર્જન કર્યું છે, અને એ ઉપાર્જન છોકરાઓ ભોગવે તો હું શાના માટે ના ભોગવું? આ ભાઈ પહોંચી ગયા ઘરે પહોંચી ગયા. છોકરાને કહ્યું, હું તારો બાપ. હવે છોકરો કેટલા વર્ષનો? એનો છોકરો 60-70 વર્ષનો. આ ભાઈ 25 વર્ષના કે હું તારો બાપ. શું ક્યાંથી આવ્યો છો? હું તારો બાપ.
ઉંમર 25 વર્ષની, મારો બાપ 100 વર્ષનો હોય, મરી ગયો હોય. તો કે હું તારો બાપ છું, એમાં બે મત નથી. અને આ પેઢી મારી જ છે, પેઢી મેં વસાવી છે. તો કે ભાઈ વધારે પડતું બોલશો તો ધોકો લઈને બારે કાઢવો પડશે, એને કહેતા શાંતિથી નીકળી જાઓ, લફવા કરો આપતા હતા. એટલે એ કે હું રહસ્ય કહી દઉં તો તને ખબર પડશે કે નહીં? તો એને જે એનો છોકરો 2 જણા જ જાણતા હતા, એ રહસ્ય કીધું, છોકરો સમજી ગયો, મારો બરો છે આ કોઈને ખબર નથી. મારા સિવાય ને મારા બાપ સિવાય આ કોઈને ખબર નથી. છે એનો ગમે તે હોય, ઠીક છે. એની પત્ની હતી જૂની, એને મળ્યા, હું તમારો પતિ. એટલે કે ધોકો લઈને આવશે જો પતિ કહેવા જશો તો, કે કોઈને ખબર પડશે ને? તો કે એમાં ખબર શું પડવાની છે? એને કંઈક રહસ્યની વાત કરીએ છે, એને કીધી દોષી સમજીજી છે, મારો વાલો એ જ. ગમે તે માનો, આ રહસ્ય એને બીજું કોઈ જાણતું જ નથી. હવે મા દીકરો ભેગા થઈને કહ્યું કે અમે સમજી ગયા કે તમે પૂર્વજન્મમાં મારા બાપ હતા. હવે તમને અમારી પાસેથી શું અપેક્ષા છે? તો કે આ પેઢી મારી છે, પેઢી ઉપર બેસી જવાની અપેક્ષા શું હોય? એ વાત સાચી તમારી, જન્મ બદલાઈ ગયો છે, એ ન શક્ય બને. શક્ય કેમ ન બને? મેં વસાવ્યું છે. એ વસાયું હોય કે ના વસાયું હોય એ કર્મની લેખ છે, કર્મની રેખ પ્રમાણે છે. પણ મેં મજૂરી મેં કરી હતી, તમે તો તાગડધીના કરો છો. તો તાગડધીના નહીં, તમારું ભાગ્ય એ હતું ને અમારું ભાગ્ય આ છે. તમે શાંતિથી જાઓ, તમને કહેતા હો તો મદદ કરીએ. તમે અત્યારે કુંભાર છો તો તમારા 3 ગધેડા છે તો 2 બીજા લઈ દઈએ, તમારે 5 થઈ જાય. બસ સમાજ એટલી 2 ગધેડા લઈ દેવાની સેવા કરે. તમે ગમે એટલા જ્ઞાની હો કે ઓહો તેઓ ગધેડા લઈ દેવાની, કંઈ તમારું કામ ન લાગે. આત્મા અનાત્માનો વિચાર કરવો. શું આત્માનો? હું દેહ છું. આ દેહ કાયમી ટકશે નહીં, મરી જશે. તો આનાથી વાસના જીતાય. એક ઉપાય બતાવ્યો કે વાસનાને આ રીતે જીવાય. તો કે આયુષ ઘટતું જાય છે, એનું શું કરવું? તો કે ભગવાને આયુષ નક્કી કરેલું છે, પણ એમાંથી કાપ મુકાઈ જાય છે. કેમ? ભગવાને આયુષ નક્કી કર્યું કે આનું, માનો કે લોકોનું આયુષ હોય, પછી માણસ ફાંસો ખાઈ લે તો શું નહીં? ભગવાને ફાંસો લખ્યો તો એવું ન હોય. કાળનું પ્રધાનપણું હોય, કર્મનું પ્રધાનપણું હોય. ભગવાને કાળને આજ્ઞા કરી હોય તો ગમે ત્યાંથી ઉઠાવી લે. એટલે એને એ કંઈ જીવનમાં લખેલું નથી. તો એ લખેલું જો તો શિક્ષાપત્રીમાં કેમ કહ્યું? આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યસ્તના અયોગ્ય આચરણાત કપી ન વિસ્તોત બંધનાદિના. આ સૂત્ર શુક્રા લખાયું હોય. ભગવાને જો આયુષ્ય નક્કી જ કરેલું હોય કે આને આટલા પૂરતું રહેવાનું જ છે, તો આ સૂત્ર શુક્રા લખાયું. મારે તે આત્મઘાતસ્તુ તીર્થેથી ન કર્તવ્યસ્ત ન કૃત અયોગ્ય આચરણાત ન વિસ્તોત બંધનાદિના. પરત ઉપરથી પડીને, ઝેર ખાઈને, પોતાના હાથે સાધન મારીને, કાશીમાં કરવત લઈને કોઈ રીતે આત્મહત્યા ન કરવી. એટલે ભાઈ આત્મહત્યા એની લખી જો ભાગ્યમાં તો શુક્રા ન કરે. તો કે એવું કોઈ લખેલું ન હોય. આ તમે ઉપાર્જન કરેલું છે, એને કાળનું પ્રધાનપણું થઈ ગયું. કેમ? તો કે ગુસ્સો ચડી ગયો. માણસ મરે છે ક્યારે? ગુસ્સો ચડી જાય. મરી નાખું, તોડી નાખું, પછી કે હું ના મરી જાઉં ત્યારે એને હારમાં પછી ભલે ભોગવે, એ હું ભોગવે તારે જ ભોગવાનું. તો પાછળ ત્યાગડ ન કરે છે, જલસા કરશે. તું સંપત્તિ તો મૂકી જ ગયો છો, એ જલસા કરશે. એટલે આ દેહનું જે આયુષ્ય ઘટતું જાય છે, એને થોડી શારીરિક કાળજી રાખો. કેવી રીતે કાળજી રાખાય? કાળજી કેવી રીતે રખાય? નિયમિત ખાવું, નિયમિત ફરવું. લાડુ આવી જાય તો પછી દબી ના દેવાય, એ ભારે પડી જાય. ઉંમર થઈ ગઈ હોય, અડધા લાડુનું ગરાગ હોય ને 5 લાડુ ખાઈ જાય અને પછી ભેંસની જેમ આરોટે, એ ક્યાં મેળ બેસે? કયો? આહાર વિહાર, આ બધા સૂત્રો લખાયા છે. આહાર વિહાર યુક્તસ્ય. આહાર એટલે ખાવું, યોગ્ય રાખવું. વિહાર, જ્યાં ફરવા જાઓ છો અહીંયાથી પગ ઉપાડો, પેલો વિચારો કે હું ક્યાં જાઉં છું, શેના માટે ઊભો થયો, મારું વાંચન ભજન ચાલતું હતું, ઊભો શેના માટે થયો? તો એ તમને ખબર હોય. સાવધાની, ટૂંકમાં ગાંધીજીએ કહ્યું ને આટલા પગલાં હું ચાલ્યો ને આ રીતે નાક પકડીને શીખ મારી, એ સાવધાની કહેવાય. તો માણસને સાવધાની હોવી જોઈએ કે હું અહીંયાથી ઊભો થાઉં છું, શેના માટે થાઉં છું? મને કોઈ બોલાવ્યો છે? મને કોઈ આમંત્રણ આપ્યું છે? આમ તો ટેલ મારવા જાઉં? તો એને આહાર વિહાર યોગ્ય છે.
આહાર અને વિહાર બે યોગ્ય રાખવાના. શરીરને બચાવવું હોય તો સત્સંગી જીવનમાં અને રામાયણમાં બે જગ્યાએ 6 ઉપાયો શરીર બચાવવા માટે કયા છે. 6 ઉપાય બતાવ્યા છે. જુવાની અવસ્થા જેને બચાવી, જુવાની અવસ્થા તોડી ના નાખી, એ શરીરને સાચવી શકે છે. પણ જુવાની અવસ્થામાં તૂટી ગયા તમે તો કેમ તૂટી જાઓ? મહારાજ કે બોલવું વિચારીને, માપનું બોલવું. બોલ બોલ કરવાથી જુઓ, કથાકારો કથા કરે ને, સાંભળી રાખજો. કથાકારો કથા કરે પછી જુવાની અવસ્થામાં તો વાંધો નથી આવતો, દેખાય નહીં. પણ એ 40-50 વર્ષનો જાય એટલે ગળું જાય, કેન્સર થઈ જાય, ગમે તે થઈ જાય. કારણ કે 24 કલાક કથા કરવાની, છોલાવાનું ખરું ને અંદર અંદર તો છોલ થવાની જ છે ને. કાં તો કેન્સરથી મેં જોયા, ઘણાને જોયા. હું બહુ જ કથાઓ કરે, મહિનાની 3 કથાઓ કરે, 9 દિવસ 27 દિવસ કથા કરે, 3 દિવસનો ટાઈમ મળે. અમે પેલે કથાઓ કરતા, પણ વધારે મહિનાની 2 નહીં તો 1 જ. શું કરવા? શરીર સ્વાસ્થ્યને જાળવું જ જોઈએ. તમને આર્થિક ઉપાર્જન પ્રાપ્ત થતું હોય, કેટલા રૂપિયા મળે છે ને, અત્યારે તો કથાના લાખ 2-2 લાખ રૂપિયા મળે. કોઈ પણ કથા કરતો હોય ને ભગવાનનું ભજન કરે તો એને ભજન મળે, બીજું શું. તો આટલા પૈસા મળે, લોભે કરીને આ કથા કરવા જાય તો કથામાં તો ઠીક છે, ભગવાન રાજી થશે, મના નથી, પણ તમારું શરીરનું તંદુરસ્તીનું ધ્યાન રાખો જરા. એટલે અતિ બોલ ન કરવું, અતિ બોલ ન કરવું, ખા ન કરવું. બીજું સૂત્ર, 6 સૂત્ર આપ્યા છે. ખા ન કરવું. જ્યારે મળ્યું, આ તમે જુઓ ગ્રસ્તાશ્રમીમાં સ્ત્રીઓ છે, પુરુષોને તો નોકરી કરતી હોય ને તો વાંધો નથી, પણ જે સ્ત્રીઓ ઘરે બેઠી હોય છે એ રસોઈ પાણી કરવાનું ઉપર આરામ કરે, એ જે આવે એ મોઢામાં નાખે, જે આવે એ મોઢામાં નાખે. પછી શરીર શું થઈ જાય? ભેંસ જેવા જ થઈ જાય ને. તમે મેં ગણતરી કરીને જોજો, જે પુરુષની જે વધારે પડતું ભાર છે ને કે સ્ત્રીઓનું વધારે શરીર ફેટી થઈ જાય છે. પુરુષોના શરીર ફેટી હશે એવું નથી હોતું, નથી કુદરતી, પણ સ્ત્રીઓને વધારે ફેટી થઈ જાય. કેમ? ખાવાનું અનુસંધાન નથી, વિચારીને ખાવું. આ શરીર ભગવાને આપ્યું છે ને હાંચવું. દાગીનો મળી ગયો તમારે, અને આ શરીર એવું છે દુનિયામાં ના મળી શકે એવું આ મનુષ્યનું શરીર છે. ભાગ્યશાળીને મનુષ્ય શરીર મળે છે, બાકી તો ગધેડા ને કૂતરાના શરીરમાં દુનિયા આખી જાય છે. અમેરિકામાં કૂતરાઓ પૂજાય છે, એના માટે કરોડો રૂપિયાની મિલકત લખે છે, પણ એને કૂતરાને શું લેવા દેવા? કૂતરાની મિલકત કરોડો રૂપિયાની નાખે, બેંકમાં પૈસા મૂક્યા છે, તો કૂતરો શું કરશે? એમાં ધંધો કરવા જશે? એ ખાલી દેખાડો જ, એનાથી ભજન ન થાય. એ કૂતરો હાથમાં માળા લઈને માળા ફેરવશે, સ્વામિનારાયણ 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 કરવાનો છે કૂતરો. બસ મનુષ્ય તન જ સારામાં સારું છે, અને જેટલું જળવાય એટલું જાળવી રાખો. શું કીધું? બોલવું મર્યાદિત બોલવું, બોલ ના કરવું. બોલ ના કરવું, તેમાં કથા વાર્તા ભલે સારી વસ્તુ છે પણ મર્યાદામાં કરવી. કોઈ પણ ધાર્મિક કામમાં અનુસંધાન રાખવું. ત્રીજો મુદ્દો છે, મેં કીધું ખા ના કરવું, બહુ અતિશય ખાવું નહીં. ચોથો મુદ્દો છે દોડ ના કરવું. ચોથો મુદ્દો છે દોડ ના કરવું. દોડ એટલે શું? બધી રીતે શારીરિક તંદુરસ્તીમાં દોડ ના કરવી. જેટલું યોગ્ય એટલું તમને કસરત શરીરને મળે, દોડવું તમારે, પગ દુખે નહીં ત્યાં સુધી. ચાલવું તમારે, શરીર થાકે નહીં ત્યાં સુધી. પછી તોડી નાખીએ શરીરને, અને પછી એમ કહે કે હવે શું કરીએ, એ ના ચાલે. શરીરની મર્યાદા રાખવાની. 6 વસ્તુ સત્સંગી જીવનમાં બતાવી છે, અને રામાયણમાં પણ બતાવી છે, બહુ સરસ બતાવી છે. જેને લાંબુ જીવવું હોય તે વ્યસનથી બચી જાય. 5મું, જેને લાંબુ જીવવાની ઈચ્છા હોય કે મારે થોડું લાંબુ જીવવું છે, એ વ્યસનથી બચી જાય. વ્યસન ન રાખે. 1 સિગારેટ પીએ 10 મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. 1 સિગારેટ પીએ 10 મિનિટનું આયુષ્ય ઓછું કરે છે. પછી ક્યાં સુધી શરીર ચાલે કયો? એ શરીર આ બહુ જાણવા જેવું વતનામર છે ભાઈ, સમજી રાખવા જેવું છે. વ્યસનથી દૂર રહેવું. 6થું છે, કોઈની સાથે શત્રુતા ના કરો. સુખેથી જીવવું હોય તો કોઈની સાથે શત્રુતા ના કરો.
સમજાય છે? લેવા દેવાની શત્રુતા લોકોની. અમુક કંઈ બોલવામાં એની સાથે 50 વર્ષ સુધી સંબંધ રાખ્યો હોય. અમારા એક સંત હતા, ધામમાં લઈ ગયા ઘનશ્યામદાસ, ખાસ અમારા મિત્ર હતા. એને હું 17 વાર હાંચવો, પણ એને જો ઊંઘમાંથી જગાડ્યા, એ રામ બળદિયાના હતા, ઘનશ્યામદાસને જાણતા હશો. એને ઊંઘમાંથી જગાડ્યા તો શું બોલે એ ભગવાન જાણે. બોલો શું બોલી નાખે. લેવા દેવાની શત્રુતા. હવે એને કંઈ એમ કેવું કે નીચે જાઓ તમને આ પતી જશે. હા, 1 મિનિટ વાત કરીને ઊભો તો થયો જ, પેલા જગાડ્યો તો ખરો જ, તો હવે 2 શબ્દ સારા કહી દે ને એને, ભાઈ આનંદ થાય. હવે આમાં હું એક ફરા નજીકમાં જ બેઠો હતો ને મેન ભંડારી હતા, હું આસિસ્ટન્ટ હતો ત્યારે. તે હરિભક્તો આવ્યા. કચ્છના હરિભક્તોને બહુ રોટલી ઓછી, પહેલાં રોટલા ખીચડીને એવું હોય. એટલે હરિભક્તો કે સ્વામીજી મારા મધરને રોટલા સિવાય ભાવતું નથી, તે નીચેથી જરા રોટલો આપી દો ને. હવે બોલાને ઊંઘમાંથી ઉઠા કર્યા કે શું એવા શબ્દ એવા શબ્દ 2-4 કહી દીધા એને કે ના કહેવાના શબ્દ. તું નવરો છો, અમે નવરા નથી. હવે એમાં નવરાઈ નહીં ને ક્યાં નવરાની જરૂર હતી. બગડી નાખી જિંદગીમાં. ઓલો એની પાસે ના આવે એવું થઈ જાય. શુક્રા શત્રુતા બાંધો છો લેવા દેવા વગરની કોઈની સાથે. ગમે તેવો શત્રુ હોય તમારી પાસે આવે ત્યારે એ પ્રેમથી જવો જોઈએ. આ 6 વાના સુધારી રાખો સુખી થવું હોય તો. આયુષને જો આગળ વધારવી હોય ને તો આ 6 વાના સુધારવા જોઈએ. બહુ રમણીય થશે. યુધિષ્ઠિર રાજા અજાત શત્રુ હતા, તો કે યુધિષ્ઠિર રાજાના શત્રુ નહોતા હતા ને? યુધિષ્ઠિર રાજાના શત્રુ હતા, પણ યુધિષ્ઠિર કોઈને શત્રુ નહોતા માનતા. કે શત્રુ શું? એક વસ્તુ કહું, નાટક સ્ટેજ ઉપર અમે આવીએ છીએ, સ્ટેજ ઉપર આવીએ આપણે, નાટકનું સ્ટેજ જોયું કે નહીં? તો સ્ટેજ ઉપર ખેલાડી રમતા હોય છે. રમતા હોય ને ત્યારે કોઈ ભર્તૃહરિનું પાત્ર લે, કોઈ તારામતીનું પાત્ર લે, સામે સામે ખેલતા હોય. હવે હરિશ્ચંદ્રનું પાત્ર લીધું અને એનો દીકરો રોહિદાસ, એને વેચાવવું પડે, બજારમાં વેચાવવું પડે. અરે એટલું નહીં, સપતના ઘરે વેચાવવું પડે. એનાથી પૂરું ના થયું, એની પત્નીને કોઈને ત્યાં નોકરી કરવી પડે. એનો છોકરો સાથે બગીચામાં ગાય દોવા ગઈને છોકરાને સાફ કર્યો, મરી ગયો. રોહિદાસ મરી ગયા પછી શમશાનમાં લાયા. શમશાન ટેક્સ ચૂકવવા માટે પૈસા નહીં. હવે આ ભાઈને ટેક્સ ઉઘરાવવા માટે રાખેલા. ભાઈ એક જગ્યાએ વેચાયા, જાહેર ચોકમાં. કાશી નગરીનો રાજા હરિશ્ચંદ્ર જાહેર ચોકમાં હરાજી થઈ અને આને અંતેજના ઘરે એને આ ટેક્સ ઉઘરાવવા જવું પડ્યું મળદોનો. અને પહેલી હરાજીમાં એક કોઈક સારા સજ્જનને ઘરે ગઈ, પણ નોકરી કરવા માટે. હરિશ્ચંદ્ર રાજા છે, આવી પોઝિશન થઈ અને એમાં છોકરો રોહિત મરી ગયો. અને એને લાયા અને રોકકડ કરે, શમશાનમાં બાળવા ન દે કે નહીં, ટેક્સ વગર નહીં, ટેક્સ વગર નહીં, ટેક્સ આપો. કે લાવવું ક્યાંથી? પોતાનું અડધું કપડું ફાડીને આપે અને રુદન થાય, ભયંકર રુદન કરે તારામતી. પણ એને નાટકના સ્ટેજ ઉપર એને ખબર જ છે, ખબર છે ને એને હું હરિશ્ચંદ્ર નથી, કે હું તારામતી નથી, ખબર છે ને ભાઈ? ખબર છે કે નહીં? ખબર છે કે નહીં એમ કહું. અને જો ખબર નહીં, એમાં થોડું ભૂલી જાય તો ટકાવી જાય. એમાં ભૂલી એક નાટકમાં એવું બનેલું, એ ભાઈએ આ પાત્ર લીધેલું અને આ પરિસ્થિતિમાં જ્યારે રોહિતનું સળગાવવાનું તો ઓલાને ટકાવી ગયું. એ ભૂલી ગયો હું કોણ છું. પણ જો એને ખબર હોય કે હું તો હરિશ્ચંદ્ર નથી, હું તો નાટકમાં છું, તો એને ખરખરો થાય. ભલે ખોટું રૂવે, બધું કરે, પણ એને ખરખરો થાય કે મારો રોહિત મરી ગયો એમ થાય છે કે. તેમ તમે જો ઓરિજિનલ હો તો તમને એમ થાય કે આ જગતમાં તૂટી જાય છે, ભાંગી જાય છે. પણ તમે જો હાચા જો આત્મ સ્વરૂપ છો તો તમને એનો ખરખરો થાય. તમને એમ જ થાય કે આ બધું શું લેવા દેવાય, તો બધું એવું જ રહેવાનું ને તારે. એમાં તો ગામડાના દેવજી બાપા સુખપુરના ગામડાના, હવે એની 7 ઘાસની ગંજીઓ સળગી ગઈ.
સંતો બિચારા આશ્વાસન આપવા ગયા. તો કે પપ્પા ચિંતા નહીં કરો, એમ ભગવાનની ઈચ્છા. તો કે સ્વામી કેમ એવું બધી વાત? તો કે આ બધું સળગી ગયું ને. હવે એમાં શું આશ્ચર્ય હતું કે આપણે જ ભેગું કર્યું હતું ને, કે સળગી ગયું તો આપણે ક્યાં પેલા ઉપરથી લઈને આવ્યા છે, અહીંયા ભેગું કર, સળગી ગયું. મહારાજની 2 વાત સંભળાવો, ભગવાન રાજી થાય. બસ આવા ગામડી ભક્તને પણ એની કેટલું સમજણ હોય છે, આત્મવિચાર. એમ કહેવાય કે દેવજી બાપા રસ્તામાં જતા હોય ને, અખંડ મારા હાથમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ભણેલાની સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધર્મકિશોર સ્વામીએ કહ્યું કે અમે 3 સંતો જતા હતા અને દેવજી બાપા સામે આવ્યા તો હાથમાં મારા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અમે ત્યાંથી નીકળી ગયા. એમને ખબર ના રહી, બસ આંખે ખોલી આંખે જ જતા હશે ને રોડ ઉપર. તો પાછળ જઈને 2 મિનિટ પછી કીધું બાપા બાપા. તે આંખ ખોલી, હો સ્વામી તમે? તો કે અમે સુખપુર જ જાય, બહુ હું ભૂત દર્શન કરવા જાઉં. બહુ સરસ. આવી સ્થિતિવાળા માણસ ભલે ગામડાનો ખેડૂત હોય, પણ આવી સ્થિતિ. હરજી ગુરસિયાના પિતાશ્રીએ એક ફેરા એમ કહેલું, હરજી ગુરસિયા જ હશે, એને એમ કહેલું. એને મોટા સંતોની પ્રીતિ એવી હતી, એને એ વચનામૃતના બહુ અભ્યાસી હતા, મેં જોયેલા. વચનામૃતના ખૂબ અભ્યાસી હરજી બાપા. અને એમને વચનામૃતના અભ્યાસી એટલે એને એમ થયું હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે, હવે મારું મૃત્યુ નજીક આવ્યું છે અને મારે હવે મારું વિચારી લેવું જોઈએ એમ. એટલે એને ધર્મકિશોર સ્વામીને કહ્યું, સ્વામી મને વચનામૃતની પારણ કરાવી દો ને જરા છેલ્લે. હવે આ માણસ ઊભો થઈને તો સભામાં બેસી ન શકે, પારણ ક્યાં કરે? તો કે કેવી રીતે કરશું? તો ઘરે આવો, હું સાંભળીશ. એ સૂતા સૂતા પારણ સાંભળે, આખી સૂતા પારણ થઈ ગઈ. પછી એને કહ્યું કે બાપા કોઈ વાસના શેની સામી વાસના? આપણે ભગવાન મળ્યા પછી બીજી કઈ વાસના? તો કે બાપા વાસના તો જીવને રહી જતી હોય છે, કારણ કે આપણે સંસારી છીએ, આપણા સ્ત્રી છે, છોકરા છે. ત્યારે હરજી બાપા બોલ્યા કે મારે 3 સંતાનો છે, પણ મેં આસક્તિ માટે એને ઊભા નથી કર્યા. મારો ગ્રસ્તનો વ્યવહાર છે, એટલા માટે મેં એને 3 છોકરાનું ઋતુદાન આપી અને 3 છોકરાનો જન્મ આપ્યો છે. બાકી એમાં મને ક્યાંય આસક્તિ નથી. આવા ગ્રસ્તો પડ્યા હોય છે, બોલો, આવા ગ્રસ્તો પડ્યા હોય છે. આહાર વિહાર યોગ્ય થાય જેટલું કરો વિચારીને કરો. એટલે આત્મા અનાત્માનો વિચાર અને આહાર વિહાર યોગ્ય છે, આનું અનુસંધાન રાખો. અને પછી આવશે મહારાજ કહે છે, કાલે હવે સમાધાન કરીશું, મનને કેમ જીતાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર.